ચોમાસું આવે અને તમે મહાનગરોના રસ્તા પર જાઓ તો તમને એવું લાગે કે રસ્તા ઓછા ને ખાડા વધારે છે। આ સમસ્યા બધી જ જગ્યાએ છે। એવું નથી કે કોઈ શહેરમાં ખૂબ સારું છે, કોઈ શહેરમાં ખરાબ છે। મોટાભાગના શહેરોમાં આ જ સ્થિતિ છે। ચોમાસા પછી વડોદરાની સ્થિતિ ખૂબ ખરાબ થતી હોય છે। એના અનેક ઉદાહરણો આપણી પાસે છે। વિશ્વામિત્રીની કામગીરીથી લઈને બીજા બધા જ વાયદાઓ એ જનતાને કરવામાં આવ્યા હતા। જ્યારે લાસ્ટ યર જે થઈ ઘટના એના પછી વધારે પાણી આવી ગયું, વડોદરા આખું ડૂબી ગયું। આ બધા જ સમાચારો અને અનેક લોકોના ઘર ડૂબી ગયા, ઘર વખરી ડૂબી ગઈ। એના પછી વિશ્વામિત્રીમાં કામ કરવામાં આવશે અને હવેના ચોમાસામાં એ હજારો કરોડો રૂપિયા એમાં નાખ્યા છે અને હવે એ સ્થિતિ નહીં થાય એવી વાત કરવામાં આવી હતી, પણ બધું જ કાગળ પર રહ્યું। વડોદરામાં રસ્તા બનાવવાથી લઈને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા નાખવામાં આવે અને છતાં પણ કોર્પોરેશનને જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે સ્થિતિ ત્યાંની ત્યાં જ છે। બધી જ વસ્તુ કાગળ પર હોય એટલે પછી વડોદરાવાસીઓએ એવું કહી દીધું કે હવે આ વડોદરા નથી, ખાડોદરા છે। વડોદરા કરતાં એને નામ ખાડોદરા આપી દો, કારણ કે ખાડાઓ ત્યાં વધારે છે। ત્યાંની જનતા હવે એટલી બધી પરેશાન થઈ છે। અલગ અલગ લોકો છે, અલગ અલગ રીતના વિરોધ કરતા હોય છે। અનેકવાર નેતાઓ રસ્તાની પૂજા કરતા હોય કે પછી બીજી રીતના વિરોધ કરતા હોય। નવો એક વિરોધ થયો છે અને કેવી રીતના તો એવોર્ડ લાવ્યા છે। ટીમ વડોદરા કરી અને એક સંસ્થા છે એ એવોર્ડ લાવ્યા કે બધા જ અધિકારીઓને એવોર્ડ આપવાના છે કે તમે સરસ કામગીરી કર્યું, કાગળ પર બધું જ કમ્પ્લીટ બતાવ્યું છે, પણ રસ્તા પર તમે જુઓ તો કંઈ જ કામ નથી કર્યું। કરોડો રૂપિયાના એ પ્રોજેક્ટ, એના પૈસા અને બધું પ્રી મોન્સૂનના નામે જે થાય છે એ કાગળ પર જ કેમ છે? આ વખતે તમને એવોર્ડ આપવાના છે। પોલીસ સ્ટેશન બહાર બેસી અને એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાઈકોર્ટમાં પણ ગયા છે, કારણ કે વિશ્વામિત્રીની કામગીરી અને વિશ્વામિત્રીની કામગીરી જેટલા ટાઈમથી ચાલી રહી છે એમાં કોઈ સુધારો નથી આવ્યો। વડોદરામાં અત્યારે જે કામગીરી કાગળ પર બતાવી છે એ કામગીરી નથી થઈ, એટલે ટીમ વડોદરા એ હાઈકોર્ટમાં પણ ગયા છે એની સાથે। એટલે અલગ અલગ રીતના વડોદરાની જનતા પરેશાન છે, એના કારણે વિરોધ તો કરી રહી છે। વડોદરાની જનતાને ન્યાય ક્યારે મળે, એટલે ન્યાય ઇન અ સેન્સ કે જે વડોદરાની જનતા માંગણી કરી રહી છે એ માંગણીઓ ક્યારે સ્વીકારવામાં આવે કે પછી વડોદરાની જનતા જે ટેક્સના પૈસા ભરે છે એનો ઉપયોગ વડોદરા માટે ક્યારે થશે એ સમય બતાવશે। પણ અત્યારે જે રીતના વિરોધ પ્રદર્શન થયા, એવોર્ડ લઈને બેઠેલા એ લોકો હાઈકોર્ટમાં જ્યારે ગયા ત્યારે હવે શું કામગીરી કરવાના છે, અધિકારીઓ સામે કેવા પગલાં લેવા જોઈએ એ માંગણી સાથે જ્યારે ગયા છે એ સાંભળો તમે પહેલા। વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા પબ્લિકને જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે, આખા શહેરને ખડોદરા બનાવી દીધું। ચારે બાજુ કૌભાંડ જ કૌભાંડ, ચાહે સ્મશાનમાં કૌભાંડ, મરી જાય એમાંય કમાવાની, ઠાઠરીમાંય કમાવાનું, વિશ્વામિત્રીમાં કૌભાંડ, દરેક ક્ષેત્રે કૌભાંડ। વડોદરા શહેર કરતાં અન્ય ભરૂચ આગળ જવા માંડ્યું, સુરત આગળ જવા માંડ્યું। દરેક ક્ષેત્રે જ્યારે વડોદરાને ખડોદરા બનાવવાના, વડોદરાને બરબાદ કરવા માટે આજે એવોર્ડ લેવા એ લોકો દિલ્હી ગયા છે, ત્યારે અમે પબ્લિકના જનતાના એવોર્ડ આપવા માટે એમને પહોંચ્યા હતા કોર્પોરેશન, ત્યારે પોલીસને આગળ કરી, પોલીસને અમને અરેસ્ટ કર્યા છે। અમારી સાથે કોંગ્રેસના અમારા તમામ સાથી મિત્રો, ભાઈઓ પણ એ લોકોએ પણ વિરોધ કર્યો છે। કોઈ પણ વ્યક્તિ ભાજપ વિરુદ્ધ જાય એટલે પોલીસને આગળ કરી દેવાની, અને પોલીસ કોઈ પણ કારણસર જે વિસ્તાર લાગે છે, એમના જે કાયદા લાગે છે છોડીને અમને બીજા પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા છે। આજે અમે એમના ફ્લોર પર બેઠા છે, બહાર બેઠા છે। પોલીસને પણ અમે કહી દઈએ કે જો પબ્લિક મરે છે રોડ પર, એના પાપી આ કોર્પોરેશન નથી, એના સૌથી મોટા પાપ તમને પણ લાગે છે, કારણ કે તમે લોકો આ લોકોને રોકી રહ્યા છો। રજૂઆત લોકોને નહીં કરવા દેવાની, સામાન્ય પબ્લિકની વાત નહીં કરવા દેવાની, પબ્લિક માટે કંઈ અવાજ નહીં ઉઠાવવા દેવાનો, તો આ તાનાશાહી હવે સહન નહીં થાય। સર્વ લોકો એકત્ર થઈને, સર્વ લોકો ભેગા થઈને હવે આ ભાજપને અમે સત્તામાં જે બેઠા છે એમને હવે ઉતારીશું। મારી સાથે મારા ભાઈ પણ છે, ઋત્વિકભાઈ જોશી, એ પણ બે શબ્દ કહેશે। ભ્રષ્ટ ભાજપના પાપે આખું વડોદરા ખાડોદરા બન્યું। આ વડોદરા શહેરના નગરજનો, અમારી વડોદરાની ભોળીબાળી પ્રજા પોતાના પરસેવાના રૂપે વેરો ભરી ભરીને થાકી જાય। ભાજપના રાજમાં જીવતા જીવતો સુખ અને શાંતિ ના મળે, પરંતુ મર્યા પછી પણ જ્યારે સ્મશાનમાં જાય તો ત્યાં પણ ભ્રષ્ટાચાર। એટલે જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક જગ્યાએ જે આ ભ્રષ્ટાચાર ચરમસીમાએ ભાજપના રાજમાં વટાવ્યો છે, ત્યારે લોકશાહી ઢબે આંદોલનને જે કચડવાનો પ્રયત્ન થાય છે કોંગ્રેસ પાર્ટી, આપ જાણો છો કે અમે આ વડોદરા શહેરમાં હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ। હરની બોટકાંડનો મુદ્દો હોય, જ્યારે 14 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો, વડોદરા શહેરમાં ગત વર્ષે જે પૂર આવ્યું એમાં 12 લોકોએ નિર્દોષ જીવ ગુમાવ્યો, ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ આંદોલન કર્યું, ત્યારે વડોદરાની પ્રજાને કેશડોલ મળી હતી। આ તમામ મુદ્દાને આજે પણ જ્યારે વડોદરા અમે ખાડોદરા દર્શન યાત્રા ચાલુ કરી, જ્યાં જ્યાં ખાડા હતા ત્યાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે, ત્યાં આવીને બીજા દિવસે રોડ બનાવતા હતા, તો પછી પહેલાં કેમ ન બનાવ્યા? અને અત્યારે સ્મશાનના મુદ્દા પર પણ તમે જુઓ કે જે ખાનગી કંપની આપીને જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ત્યારે આ તમામ મુદ્દા પર આ વડોદરાની પ્રજા આ ભાજપના શાસકોને માફ નહીં કરે, કુદરત પણ માફ નહીં કરે, અને આવનારા દિવસોમાં લોકશાહી ઢબે અમારું આંદોલન ચાલુ જ રહેશે। નમસ્કાર વડોદરા।
વડોદરા વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અમે લોકો આ વાત મોટેથી બોલીએ છીએ. દરેક અધિકારીને, કલેક્ટરથી લઈને કમિશનરથી લઈને દરેક નેતાઓને, કોન્ટ્રાક્ટરોને અમે જોરથી કહીએ છીએ કે ભાઈ આમાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ તે ધ્યાનમાં ના લેવાતા આજ દિન સુધી. અમે આની કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટર સાહેબે વિજિલન્સ માટે તપાસ માટે પણ મોકલી આપ્યું, પરંતુ હજુ સુધી વિજિલન્સથી કોઈ પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી કે વિજિલન્સે તપાસ હાથ ધરી છે કે કેમ, એની કોઈ ડિટેલ કે માહિતી અમારા સુધી નથી પહોંચી. જેથી હવે હાઈકોર્ટના દરવાજા અમે ખખડાઈશું. અમારા વકીલના માધ્યમથી આજે અમે હાઈકોર્ટમાં આની માટે પીઆઈએલની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે. કારણ કે જે ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ લોકોએ કર્યો છે, જ્યાં જ્યાં આ લોકોએ કવર મોકલ્યા છે, એ તમામ લોકોના અમે નામ જાહેર કરીશું. કારણ કે વડોદરા શહેરને જે કોઈ લોકો લૂંટી રહ્યા છે એ લૂંટારાઓનું લૂંટ બંધ થશે. કારણ કે જાગૃત લોકો જાગૃત નહોતા થયા, પણ હવે અમે જાગૃત થયા. અમને ખબર છે જ્યાં ખોટું થશે ત્યાં અમે બોલીશું, જ્યાં વ્યવસ્થા નહીં હોય ત્યાં અમે વ્યવસ્થા પૂરી પાડીશું, જ્યાં સરકારનું ધ્યાન દોરવાનું છે ત્યાં અમે સરકારનું ધ્યાન દોરીશું. પણ જે લોકો ખોટું કરશે એમને અમે નહીં છોડે. તે સંદર્ભમાં આજે હાઈકોર્ટના અમે દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટ પાસે પૂરેપૂરી ઉમ્મીદ છે અને અપેક્ષાને ખબર જ છે કે કેટલા લોકોના નામ બહાર આવવાના છે. તમામ એવિડન્સ, તમામ પ્રૂફ સાથે, આખી ફાઇલો મોટા મોટા બંચ સાથે આજે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટમાંથી ન્યાય મળશે એવી એક ઉમ્મીદને અપેક્ષા છે. વડોદરા સિવાય મોટાભાગના શહેરોમાં આ જ સ્થિતિ છે. માત્ર વડોદરાની આ સ્થિતિ નથી હોતી, અમદાવાદની પણ એ સ્થિતિ છે. અમદાવાદમાં પણ એટલા જ ખાડાઓ છે. સુરતની એ સ્થિતિ છે. થોડાક વરસાદમાં ત્યાં પાણી ભરાય અને પછી આખું સુરત ડૂબી ગયું એવા સમાચાર આવે. મોટાભાગના સિટી એવા જ હોય છે. મહાનગરોમાં જ્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામે હજારો રૂપિયા નાખવામાં આવે એના પાછળ, અને છતાં પણ ડ્રેનેજ સિસ્ટમ ઠપ થઈ જાય, પાણી ભરાઈ જાય, રસ્તાઓ તૂટી જાય, આ બધું જ સામાન્ય થઈ ગયું છે. ચોમાસું આવતા પરેશાનીઓના ઘર હોય છે અને સામાન્ય જનતાએ ભોગવવું પડે છે. હવે વડોદરાવાસીઓને મગર સિવાય રસ્તાઓ ક્યારે દેખાય છે? એ મગર પર રસ્તાઓ પર મગર તો દેખાય છે, પણ એ રસ્તા એવા હોય છે કે જ્યાં સામાન્ય માણસ ચાલી પણ નથી શકતો. એટલે વડોદરાવાસીઓની જે માંગણી છે એ ક્યારે સ્વીકારવામાં આવે છે, જવાબો ક્યારે અધિકારી આપે છે, એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.